હવે આગળ ઉપર કંઠ. કંઠ એટલે ગળું. કંઠ કેણી પેરે વર્ણવું મારા જીવને નથી કાંઈ બળ. પાંચ હાર તિહા પ્રગટ દિશે શોભિત દોરે વડ. શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. લય જ લઈએ આગળ, એનું જ વર્ણન છે. એટલે એક હાર હીરા તણો બીજો પાંચ વરણ રતન. ત્રીજો હાર મોતી નિર્મલનો કાંઈ. ચોથો હેમ કંચન શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. હેમ તણો હાર જોય રે જુગતનો નવસર નવ પાટલી. જડાવ હીરા પાંચ રતન મોતી માહે માણેકને નીલવી. શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. ઉતરી ત્રણ સર શોભંતી કાંઈ દોરો જડિત અચંબ. હું કેણી પેને વર્ણવું મારી જીભિયા આણે અંગ. શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. અહીં ચાર ચોપાઈનું લઈ લઈએ. શ્યામાજીનો જે કંઠ છે, કંઠ એટલે ગળું, એ ગળાની સુંદરતાનું વર્ણન હું કઈ રીતે કરી શકું અથવા તો કઈ રીતે કરું. મારો જીવ છે ને એની ઉપર સવાર છે સુરતા, અને જીવને સાથે લઈને એ વર્ણન કરી રહી છું. અને મારી આ જે પાંચ તત્વનું શરીર છે એની આંખ જોઈ રહી છે. એ જોવે અને પછી અંદર ઉતરે અને વર્ણન કરું તો જીવને બળ તો મળવું જોઈએ ને. જીવની તાકાત નથી કે એનું વર્ણન કરી શકે. મારા જીવમાં કોઈ એવું બળ નથી કે એ કંઠનું વર્ણન કરી શકું. પણ દેખાય છે શું? મારા સુંદર સાથ માટે વર્ણન તો કરવું પડે ને. કંઠ દેખાણો ને, ગળું દેખાણું તો સીધા પાંચ હાર. કેટલા? પાંચ હાર સુશોભિત છે. અને એમાં પરોવાયેલ દોરાઓ પણ અત્યંત શોભાયમાન છે. કંઠમાં ધારણ કરેલ પાંચ હાર પૈકી, એટલે કેટલા હાર છે? પાંચ ને. એમાંથી એક હાર હીરાનો, બીજો પાંચ પ્રકારના રત્નોથી જડિત, ત્રીજો સરસ મજાના નિર્મળ મોતીઓનો, અને ચોથો શુદ્ધ સોનાનો બનેલો છે. તો પાંચમો શેનો બનેલો હોય છે? ચાર આવ્યા એવું છે ને, આગળ આવશે જો. એમાંય સોનાના હારની ખૂબી તો કેવી નિરાળી છે. ઓમે સોનું જોવો ને, કા સોનું જોવો ને, સોનું, અને સોનામાં એવા શુદ્ધ સોનાનો કલર જોવો એટલે આમ પ્રફુલ્લિત તો થાય ને મન, કા. એટલે સોનાના હારની ખૂબી બહુ નિરાળી છે. 9 છૂટી શેર એટલે હર એમ ને, અને 9 પાટલીઓનો બનેલો છે. એમાં હીરા, 5 રતન, મોતી, માણેક અને નીલમ પણ જડેલા છે. એ હારમાંથી નીચે નીકળતી 3 હર કહેવાય કે શેરો કહેવાય, એ અતિ શોભિત છે. કઈ રીતે છે? ઉતરી હારમાં જ એટલે ચગદું તો હોય, પણ ચગદામાં આ ઉપર આવે ને, હા ઉપર 3 આમ પછી આમ, હા, એટલે આમ હાર તો લગભગ બધા જોઈ હશે. કા એમાં દોરાની ગૂંથણી પણ કેવી છે? વિસ્મય એટલે શું થાય ખબર? આશ્ચર્યચકિત થઈ જાવ, અચંભો પામી જાવ. એટલે આમ વિશ્વાસ ન આવે ને એ રીતે એની યુક્તિપૂર્વક એ કામ કરેલું છે.
એનું વર્ણન કે હું કઈ રીતે કરું? મારી જીભ ક્યાંની છે? આ નશ્વર દેહની છે. એમાંય ચોળી જે કંચુકી પહેરેલી છે, એ ચોળીના કાંઠલાની કોરના દોરાઓ, હવે પાછું એ તો આવે ને, હાર તો પહેરેલા છે એટલે કંચુકી તો આવે જ, ત્યાં તો દેખાય, એટલે પાછું એનું વર્ણન આવે. એટલે એ કોરના દોરાઓ અપાર તેજથી ચમકી રહ્યા છે. અને એમાં સરસ રીતે જે 7 રંગના નંગ જડેલા છે, એની જ્યોતિ ભારે ચમકારો કરી રહી છે. આ તો એમ જ કહેવાય ને કે જગારા મારી રહી છે એમ. આપણે ચોપાઈ લેવાની હતી ને, કા 35મી એવી ને, ત્યાંથી આગળ લઈએ. કા કંચુકીના કાઠલા ઉપર કોરે કાંઈ દોરે તેજ પાર, 7 રંગના નંગ પાધરા જોત કરે જલકાર, શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુજી. માય મોતી માણેક હીરા પાના અને પુખરાજ, કુંદન માહે રતન નંગ ઝડકે રમવા સુંદરી કરે સાજ, શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુજી. કાંઠલે માણેક ને વળી મોતી, કુંદન માહે પાના નંગ, ચીડતણી ચારે સરસોભે ધાત વસેકના રંગ, શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુજી. એ ઉપર વળી નિરખીને જોઈએ તો કંઠસરી ભળી ગઈ અંગ, કંઠસરી કેરી કળી જુજવી કાંઈ જુજવા છે તેહના નંગ, શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુજી. બધાનું વર્ણન આ ક્યાંનું છે? આ બધી ચોપાઈ, આ હાર પહેર્યા છે આ કંઠ, અને પછી હારે ચોલી પણ હોય, ન્યા જે આભૂષણ પહેરેલા છે એનું વર્ણન આવી ગયું ને. આટલા જ ભાગનું છે બધું. કંઠસરી જડાવ જુગતની માહે રાતી નીલી ઝવેરોની હાર, સકલ શિણગાર શ્યામાજીને શોભે કુંદનમાં મોતી ઝલકાર, શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુજી. વચ્ચે વચ્ચે મોતી, માણેક, હીરા, પન્ના અને પુખરાજના નંગ સોનામાં જડેલા છે. તો આ બધા હાર છે, એની બધા હારની અંદર ભલે અલગ અલગ નંગોનો હાર હોય, પણ બધાની અંદર થોડું થોડું સોનું, થોડું થોડું નહીં, ઘણું સોનું તો છે જ ને, સોનાથી જડેલા જ છે. અને સોનું જડેલું હોય એટલે ઝળકે કે નહીં, ઝગમગાટ કરે કે નહીં. આ રીતે કે રાસમાં ઉત્સવ કરવા માટે, રાસની રામતો રમવા માટે જે સુંદરી છે ને આપણી, કોણ? રમવા સુંદરી કરે સાજ છે ને. તો સુંદરી કોણ છે? આપણા શ્યામા મહારાણી. આવી રીતે શોભા શિંગારથી સજ્જ થઈને તૈયાર ઊભા છે કે નહીં. અને કાંઠલો, કાંઠલો ક્યાં આવે? અને અહીંયા ને, તો કાંઠલામાં માણેક અને મોતી જડેલા છે, સોનામાં પણ પન્ના જડેલ છે. અને હારજી છે એમાં કસીન એટલે એકદમ કેવી કસીને બાંધેલી 4 હૈર કહીને શેરો શોભી રહી છે. અને એમાં વિશિષ્ટ ધાતુનો રંગ ઝળકી રહ્યો છે. આમાં ઘણીવાર એવું થાય
કે રંગ કેવો છે ને એ એટલું મિક્સિંગ છે ને કે એ રંગ કેવો છે ને એ આપણે કહી શકીએ નહીં, પણ બસ એમાંથી શું ઝળકે? નૂર, નૂર ને નૂર. એ કાઠલાની પાછા ધ્યાનપૂર્વક જોઈએ, નિરખીએ તો કંઠસરી કંઠ સાથે એકરૂપ થઈ ગયું હોય એવું લાગે. એટલે કંઠ અને કંઠસરી. કંઠસરી એટલે શું? ડોકમાં પહેર્યું હોય એમ. સાડી ફાડી કંઠસર તોડી, તોડીઓ નવસર હાર રે, અબઘર કેસે જાઈએ રે, ઉલટાએ દિયો. તો કંઠસર એટલે અહીંયા ગળામાં આમ આખો પહેરી લેવો નહીં ને? હા, એ થાય ને. તો એ તો જાણે કે ગળા સાથે આમ મિક્સ ન થઈ ગયું. ગળું અને કંઠસરી બે અલગ નથી. અને કંઠસરી જે છે એની જે શોભા છે, આમાં તેમ લખ્યું એના જે અંકોડા હોય ને એ અંકોડાઓની શોભા હા આમ હોય બધી, એ કંઈક અનેરી છે. અને એમાં જે નંગ જડેલા છે એ છે તો બીજામાં જડેલા છે એવા જ, પણ કંઈક અલગ જ ભાતના દેખાય છે. ખૂબ જ ખૂબીપૂર્વક આ ગળા ઉપર, આ કંઠ ઉપર એ કંઠસળી છે ને એ જડેલી છે. અને એમાં મધ્યમાં એટલે કે વચ્ચે લાલ અને આસમાની રંગના રત્નો પણ જડેલા છે. અને સોનાની જે હૈર ગોઠવેલી હોય શેરો, એમાં મોતી પરોવેલા છે. અને એ મોતી નીચે લટકી રહ્યા છે. એ મોતી પાછા શોભામાં વધારો કરે કે ન કરે? સરસ મજાનો એ શોભા અને શોભામાં વધારો એ ઇન્દ્રાવતી કે હું નિરખી રહી છું. આ રીતે એ કે સકળ શિંગાર એટલે બધો જ શિંગાર કોના અંગ ઉપર શોભી રહ્યો છે? મારા શ્યામાજીને શોભી રહ્યો છે. અને કુંદનમાં મોતી ઝળકાર એટલે આવી ગયું ને, કુંદન એટલે એવું સોનું અને એમાં મોતીઓ, અને એ ઝલકાર કરી રહ્યા છે. 40મી ચોપાઈ છે ને તમારે ગાવાની છો, પછી આપણે 41મી ચોપાઈ આગળ વધી ગાઓ. એમાં નહીં હોય કા? મેં લીધી જ નથી એટલે ગોતો. એટલે આમાંય છે જ. નખ થકી કરવર્ણવું એ જુગત અતિસાર, આંગણીઓ અંગૂઠા કોમળ, નખ હીરા તણા જલકાર, શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. હવે ક્યાં આવી ગયા? જેમ પગમાં હતા ને હવે ક્યાં આવી ગયા? નખ થકી કર વર્ણવું. જોજો આ નખ, પછી હાથ, પછી અહીંયા સુધી આવશે હો. હવે આ બધું આવી જશે હવે સાથે. તો નખથી લઈને હાથ સુધી એટલે આખો હાથ, એ કે એનું વર્ણન હું કરું છું. એ શોભા ખૂબ જ ઉત્તમ છે. અને હાથની આંગળી હોય અને અંગૂઠા હોય એ પગના જેમ હતા એવા જ કોમળ છે. અને એમાંય નખ, નીચેના નખ જો હીરાની જેમ ઝળકતા હોય તો અહીંયા ઉપરના હાથના નખ, આંગળીઓના નખ એ હીરાની જેમ ઝળકતા જ હોય ને. એટલે આગળ હવે આ વર્ણન સમજવામાં બહુ તકલીફ નહીં થાય, નીચે સમજી ગયા છે ને એટલે. કા ઝીણી રેખા હથેળીએ દિશે પહોંચા શોભિત પતંગ, આંગણીએ બીસા બીસ દિશે કાંઈ કોમળ કલાય અતિરંગ, શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. હથેળી લઈ લ્યો હાથની, અને એમાં સરસ મજાની બારીક ઝીણી રેખાઓ, જેમ આપણી રેખાઓ છે ને એમ એમાં દેખાય છે કે નહીં? અને પહોંચો, મને ખબર છે પહોંચો કેવો આવે, આમ આખો પહેરેલો હોય ને બધે, અને અહીંયા હોય ને પાછો હા વીંટી ને બીજ 5 આંગળીમાં 5 વીંટી હોય ને વચ્ચે ક્યાં ખેંચેલો હોય, વચ્ચે ચગદું હોય.
વચ્ચે ચકદું એમાં આમ શેર નીકળે ને પછી આ વીટી હોય. હા, એવું જોયું છે મેં. ઠેક. અને એ પહોંચો લાલ રંગથી શોભાયમાન છે અને આંગળીઓ પર અંકિત રેખાઓ તો પૂરેપૂરી બીસાબીસ એટલે પૂરેપૂરી દેખાય છે. અને કલાઈ કેવી છે? કલાઈ એટલે કાંડું કેવી છે? અત્યંત કોમળ અને કમનીય છે, ખૂબ જ નાજુક છે. હવે આગળ નહીં, વીંટીયું પહેરતા હશે કે નહીં? પહેરતા હશે નહીં, પહેરેલી જ છે. વીંટી જડાવ છે 6 આંગણીએ, 7મી અંગૂઠી અતિસાર. આ ભલીઓને ફરતા પાના, દર્પણમાં મુખ જલકાર. શોભા સીનગાર શ્રી શ્યામાજી, ને હું નીરખુંજી. હવે હીરાને એવું લઈ જ લેવું. આ રે વીટી, 2 વીટીને હીરા મોતી, બીજી 2 રંગ 2 રતન. 5 રંગની 5 એકને કરડા કંચન. શોભા સીનગાર શ્રી શ્યામાજી, ને હું નીરખુંજી. પહોંચીને નવઘરી દિશે, ઉપર ઊંચાનંગ. માણક મોતી પાના કુંદન, એ શોભે પહોંચીના નંગ. શોભા સીનગાર શ્રી શ્યામાજી, ને હું નીરખુંજી. ન્યાન્યા આટા મારે શું આટલામાં જ? કાંઈ આગળ ગયા અહીંયા સુધી? મને તો એવું લાગે અહીંયા જ આટા મારે. જો નવઘરીને નિરમલ મોતી, હીરા અને રતન. કુંદન માહે પાના પુખરાજ, ચૂડ માહે નવરંગ. શોભા સીનગાર શ્રી શ્યામાજી, ને હું નીરખુંજી. હવે લઈ લઈએ આગળ એક છેલ્લી હો, આની સાથે હો. નવ રંગના નંગ જુજવા, તેહના તે જુજવા રૂપ. હું મારી બુદ્ધ સારું વર્ણવું, પણ એહ તો છે અદભૂત. શોભા સીનગાર શ્રી શ્યામાજી, ને હું નીરખુંજી. આટલો આગળનો ભાગ લઈ લઈને પછી છ આંગળીઓ કઈ રીતે ગણવી? 6 આંગળીઓમાં રત્નજડિત વીંટીઓ ધારણ કરી છે. કઈ? એવું છે? વચ્ચેની 3 આંગળી એટલે આમ આમ કરવાની? એવું છે? આ બેનું શું કરવાનું? ઠેક. આમાં નામાં હોય? ઠેક. આમાં નામાં હોય. આપણે પહેરતા નથી. એટલે કે 6 આંગળીઓમાં રત્નજડિત વીંટીઓ ધારણ કરેલી છે. અને 7મી અંગૂઠી છે એ અંગૂઠા ઉપર ધારણ કરી છે. તો બીજા અંગૂઠાનું શું કરવાનું? ઠેક. નથી પહેરવું એમને? ઓકે. હા, એવું છે. હા, એવું. એકમાં અંગૂઠી ને એકમાં હું? અંગૂઠીમાં પાછો દર્પણ નો હોય, અરીસો. ઠેક. તો અંગૂઠી જે પહેરેલી છે, જે વીંટી પહેરેલી છે, એની વચ્ચે નાના નાના આભલા, એ આભલા મેં જોયા છે. અને ફરતા પન્ના જોડેલા છે. અને આભલામાં જ જોવે, આભલામાં જ જોવે ને, દેખાય ને? કા અમે એમાં શ્રી શ્યામાજીનું મુખ કેવું જગારા મારતું હોય. પહેલી 2 વીંટીઓ પહેરી છે હીરા અને મોતીની છે. બાકીની 2 જે છે એમાં અલગ અલગ રંગના રત્ન ચમકી રહ્યા છે.
એકમાં 5 રંગની 5 જડેલી છે, અને જ્યારે છઠ્ઠી વીંટી છે એ સોનાના કરડા સ્વરૂપની છે. અલગ અલગ વીંટીમાં કઈ કઈ નંગ છે એ છે. શેની બનેલી છે એ પહોંચો પાછો આવ્યો. હવે 9 ઘરી એટલે આમાં તો એવું લખેલું છે 9 ગ્રહોના નંગ જડેલી. લારું ગ્રહો તો ન્યાય આવ્યા ને, એવું થયું. ગ્રહો પછી આવ્યા છે ને, આ પહેલેથી જ કા. તો એવી જે પહોંચી પહેરેલી છે એ બહુ જ શોભાયમાન છે. અને નંગ ઉઠેલા છે. ઉઠેલા એટલે ઉપસેલા હોય ને, જેમ આપણે કેટલાય નંગ કરાવે છે ગ્રહના, અને પાછો નંગ દેખાય ને એમ ઉપસેલો હોય કા વીંટીમાં. એ પહોંચીના જે નંગ છે એમાં માણેક કયો, મોતી કયો, પાના કયો, કે સોનામાં જડેલ નંગ કયો. આ નીચે હતું એવું જ ઉપર આવી ગયું કે નહીં? એમાં નિર્મળ મોતી, હીરા, રત્નો, સોનામાં પન્ના અને પુખરા જે બેસાડેલા છે. અને ચૂડલા ઈ ક્યાં આવ્યું? ચૂડલા ક્યાં આવે? હા ઠેક, આટલો આમ ચૂડો કે જ ને, ચૂડો ચૂડો ઠેક. એવું એક ગીત કયું છે ઓલું, ઓલા જીવણજી નહીં રે જાવા દઉં, એમાં કંઈક આવે છે ને, એમાં ચૂડો શબ્દ પછી ના આવે. હા હા, જો બસ જો એવું છે કે પહેરવા 5 પટોણા ચીર હાથે, હેમની ચૂડી રે જીવણજી નહીં રે જાવા દઉં યાજવનમાં, રાત લડી રોકું રે. પછી મારા કંઠ તણો શિંગાર ને મારા હાથ તણો શિંગાર મારા રુદિયામાં રાખું, એવું આવે ને. જો એમાંય ચૂડો આવે ને, બસ એ ચૂડો. એમાંય 9 પ્રકારના રંગ અત્યંત દીપાયમાન છે. અને ચૂડલાના 9 રંગના 9 રત્નો અલગ અલગ રીતે જડેલા છે. બધાના રૂપય અલગ અલગ છે. હું મારી બુદ્ધિ અનુસાર વર્ણન કરું છું, પણ એ તો અદ્ભુત જ છે. એનું વર્ણન થાય કે ન થાય? ન થાય ને. ઓ ભાઈ ન કરાય. વર્ણન કરવા બેહીને અમે આપણે જમવા જાય અને આમ થાળીમાં મસ્ત મજાની બધી આઈટમ હોય, એવા ખાવા મંડાય, મોઢામાં રસ, જીભમાં પાણી જ કેટલો હોય. હવે કઈ રીતે બનાવીને, કોણે બનાવીને, કારીગર કોણ છે. જો આપણે ઓલું ક્રીમ લઈને ચોપડવાની ગમે આમ સાબુન, તો કે એમાં આટલું બધું નાખેલું છે, એડવર્ટાઈઝ આવે ને ખબર આમ. પણ જ્યારે આપણે લગાડી ત્યારે વિચારી છીએ આટલું નાખેલું છે, ક્યાંથી છે, 1 નંબરનું શું થઈ છે, 2 નંબરનું નાખેલું, એ કાંઈ નહીં, બસ ચોપડો ને થાય ને એવું. અથવા યુઝ કરી થાય કે ન થાય? આમાં એમ જ થાય ને છેલ્લે કે ભાઈ એને નિરખો ને તો બસ જોયા કરો. હવે એની કારીગરી કોણે કરેલી છે, કેવી રીતે કરી, ક્યાંથી આવ્યું. ઘણાને તો એવો વિચાર આવે કે યોગમાં હું આમ ચપટી વગાડી હતી તૈયાર થઈ ગયા હતા, એનામાં એવો પાવર રહી છે. અને આપણે એમ કે ને વિશ્વકર્માને આમ આદેશ કર્યો ને આમ દ્વારકા બનાવી દીધી, એમ થોડી બનાવી. આ મટીરિયલના ખટારા ભરીને જાય એમ વાર તો લાગી હોય ને, વાત કરો છો એમ કંઈ થોડું થઈ જાય. પણ હોય, પણ આ તો આપણે એમ કે તરત ઊભું કરી દીધું એમ. પણ જો આપણા રાજ્યમાં એ શક્તિ છે. આપણા રાજ્યનો આવેશ જાય એટલે બધું ચપટીમાં ઊભું થઈ જાય કે નહીં. આગળ 2 ચોપાઈ લઈ લઈને આગળ આવશે ને. નીલવી અને લસણિયા શોભિત પાના ને વડી લાલ, માણક મોતી હીરા કુંદન માહે રતન તણા જલકાર શોભા, સીનગાર શ્રી શ્યામાજી ને હું નીરખુંજી. હવે કોણી આવે, કોણીએ પોઈગા. કોણી આગળ કાંકણી કાંઈ જાંબુરંગ નંગ જડાવ, કુંદનના કર કરિયા શોભે, જોત કરે અપાર શોભા, સીનગાર શ્રી શ્યામાજી ને હું નીરખુંજી. આમાં તો વર્ણન એવું છે કે નીલકાંત, લસણીઓ, પન્ના અને લાલ રત્ન જડિયા છે. માણેક, મોતી, હીરા વગેરે જવેરાત અને સોનાના જડેલા રત્નોનો ઝલકાર. હવે બસ આ બધાથી આ બધું જડેલું છે. અને અનુપમ અનુપમ અનુપમ. અને કોણી આગળ જાવ તો કાંગરા વાળું કંકણ અહીંયા પહેરે કે અહીંયા પહેરે? અહીંયા હોય.
કોણીની આગળ, કોણીની આગળ એટલે આમ આગળ નહીં હોય, આમ થશે ને અહીંયા ને અહીંયા બાજુબંધ, હા. એટલે કોણી, આ કોણીને અહીંથી આગળ આમ આગળ જવાનું એટલે કાંગરાવાળું કંકણ ધારણ કર્યું છે, જેમાં જાંબુડિયા રંગના નંગ જડેલા છે અને સોનાના મનોહર કાંગરાની જ્યોતિ. ફરતી બાજુ શું છે? સોનું છે અને એની જ્યોત ઝળકી રહી છે. થઈ ગયું ને? અહીંયા હો, અહીંયા જોવા હાલો આગળ. હવે આગળની 2 ચોપાઈ કદાચ મેં નથી લીધી, લીધી છે? અહીંયા પહોંચી ગયા છે આપણે. જુઓ, લીધી છે? 49મી આવી ગઈ? જુઓ હજી નથી આવી. એમાં છે? એમાં નથી ને? તમે ગાવ, મેં નથી લીધી એટલે કહું છું. 51મી મેં લીધી છે. 49 હવે જો હે, જો મને ખબર હતી, મારે ચોપડી ખોલવાની ને. મેં એટલે નહોતી લીધી કે એમાં કોઈ વર્ણન નથી. મેં કીધું તમારા પાસે ગવડાવીશ. છે વર્ણન? વર્ણન તો છે, તો મેં કેમ નથી લીધું? ઓલામ છે 48 પછી જુઓ તો. નથી ને? મોહોલીએ મોતીને કાંગરી, કાંઈ નીલી રાતી ચૂની કુંદન, વેલ માહે હીરા હાર દિશે, ઇન્દ્રાવતી જુવે મન શોભા, સીણગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. સુંદર ને શોભે એક જુગતે, જણ બાજે રસાલ, ચૂડ કેરા છાપા અતિ શોભે, ઉર પર લટકે માલ શોભા, સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. 49 ને 50 અર્થ કોની પાસે છે? આમાં નહીં હોય. PDF કોપી છે તમારી પાસે? નહીં. એમાં નથી ખોલવું. આ બોલો, હાલો લા, અહીંયા આવીને બોલો, માઇક છે. જો આ વર્ણન કરો ને પછી 5 જ ચોપાઈ લેવાની છે. આપણું 5.5 પૂરું થઈ જશે હો. અને બાકીની ચોપાઈ છે તમે તારે આવતી વખતે લેવું. અહીંયા આવીને બોલો. નહીં, નિરાયતે બોલવાનું છે. 2 ચોપાઈ મેં નથી લીધી કારણ કે ઇન્દ્રાવતી જુએ દ્રઢ મન. 49 ને 50 હો. ચોળીના મોહરા બાય પર મોતી અને ગોટ લગાડેલ છે. ચોળી ને? હા, એટલે અહીંયા ને બાય હોય ને, પણ બાય હોય કે ને, અહીંયા આવ્યા ને. હા, જોજો અહીંયા આગળ આવી ગયા તમે, અને એનથી આગળ ચોળી જે હોય ને તેનું, હા, કોર બાય હોય ને ત્યાં, અને એના ઉપર આસમાની લાલ રંગની લાલ તથા સોનેરી રંગની બુટ્ટીઓ મઢેલી છે. એ મોહરા ઉપર વેલનું કામ કર્યું છે, જે હીરાના હાર સમાન દિશે છે, અને એની શોભા ઇન્દ્રાવતી એક ચિત્તે નિરખી રહી છે. એટલે કયો ભાગ આવ્યો? જો વર્ણન આટલાનું જ છે, બધું આવી ગયું ને. એટલે જે ચોળી પહેરેલી છે એનો હવે હાથ બાજુનો, 2 બાજુનો ભાગ છે ને, ત્યાંના કિનારી છે ને, ત્યાંની આ શોભાનું વર્ણન છે. કારણ કે હાથમાં આવી જાય ને એટલે હવે આવ્યું. જોજો, હાથમાં આવે ને એટલે હવે 50મી. અહીં શ્યામાજીનું સૌંદર્ય અને સુશોભન એટલે એના શિંગાર ચાતુરતાથી એક રૂપ થયા છે. બધા આભૂષણો મધુર ઝલકાર કરે છે. ચોળી ઉપર છાપેલા
સાંકળીદાર ભાતના છાપા અતિ શોભી રહ્યા છે અને પૂર પર લટકે. વૃક્ષ સ્થળ પર માળા લટકે છે. વૃક્ષ વક્ષસ્થળ. વક્ષસ્થળ. વક્ષસ્થળ પર. વક્ષસ્થળ કયું કેવું? પૂર પર લટકે માલ, એવું છે ને? પૂર એટલે અહીંયા એમ ને? એટલે અહીંનું જ વર્ણન છે ને આગળનું? હા હા, અહીંનું જ વર્ણન છે. અને છાપા, છાપા મારેલા એટલે શું? ચોળીમાં બૂટા ભરેલા હોય ને એવી ડિઝાઇન થયેલી હશે, છાપ હોય, છાપ. હા, એવી છાપ હોય. એટલે જો હવે હાથનું વર્ણન હતું ને, એટલે કંચુકીના જે ભાગ છે અહીંયા હાથ ઉપર, એનું વર્ણન હવે આવ્યું. એટલે છે તો આગળના જ વર્ણનમાં. હવે અહીંયા મુખમંડળ ઉપર આવ્યા અને ગાલ ઉપર આવશો. જો આટલો ભાગ બધોય પૂરો થઈ ગયો. હવે આપણે અહીંયા આવ્યા અને આપણી શરૂઆત ક્યાંથી થાય અહીંયા દુનિયામાં? આપણી શરૂઆત મોઢાથી થાય. ગમે ત્યાં જોવે ને તો મોઢું પહેલાં જોવે. ક્યાંથી થાય? અને અત્યારે અહીંયા મુખમંડળ ક્યારે આવ્યું? હે? જોજો અહીંથી નીચેથી ઉપર આવે ને ત્યારે અહીંયા આવ્યું ને. એટલે હવે એ 5 ચોપાઈ લઈ લે, પછી બાકીનું જે વર્ણન છે એ આપણે આવતી શિબિરમાં કરશું. આપણે કોઈ ઉતાવળ નથી, પણ સમજવું પડે. જો આમાં મંથન કરો તમે. હવે આવું મંથન કરીને આ રીતે આપણે જાહેર સહુર કરીને હવે જ્યારે પારાયણમાં ગમે ત્યાં આ વાંચશો ને, ત્યારે આની અંદર રસ છે, એ રસ પીવાનો છે. બાકી જે આભૂષણો છે, ઝવેરાત છે, ઝલકાર છે, એ તો આપણને ખબર જ છે કેવું ચમકતું હોય, પણ એની અંદર પ્રેમ છે. અને આ પ્રેમ કોણે પૂરેલો છે? આ પ્રેમ જોજો, પ્રેમ હતો જ. પ્રેમ આ શિંગાર કર્યા ને એ તો છે જ, પણ જે રૂહ હોય ને, રૂહ આત્મા, એ જાતિ થયો મહાકર્ણ. મહાકર્ણ એના શરીરે નહોતા. શરીરે કોણે આપ્યા છે? શરીરે યોગમાં. પછી વસ્ત્ર આભૂષણ શિંગાર કર્યો. તો વિચાર કરો, જે જાતું તો એ કોણ છે? એ કોઈને દેખાતું નહીં હોય. એનામાં તાકાત છે. તો એનામાં જે તાકાત છે ને, અને આ સખ્યું જ્યારે ત્યાં પહોંચી ને, ત્યારે જ્યારે વૃંદાવન દેખાડશે ને વાલાજી, ત્યારે એક એક જગ્યા એટલે દેખાડે છે કે જે રૂહને આ શરીર ધારણ કરાવ્યા છે ને, એ રૂહ પરમધામની છે. એ પરમધામનો ઈશ્ક એની અંદર છે ને, એ જ ઈશ્ક પાછા વૃંદાવનના દરેકે દરેક વૃક્ષમાં ને જગ્યાએ પ્રવાહિત થાય ને તો રાસ રમાય. એટલે એનું કરવાનું છો આપણે. અને એવી રૂહ, એ રૂહને પાછા શરીર આપવામાં આવે અને એની ઉપર શિંગાર થાય, તો એની અંદર ઈશ્ક હોય કે ન હોય એનું વર્ણન છે. એટલે એ મંથન કરવાનું, એ રસ પીવાનો છે આપણે. હાલો આગળ. ગાલ તણો રંગ કહ્યો ન જાય, અધુર પરવાણીની ભાંત, દંત શોભે રંગ દાડમની કડીઓ, હરવટી અધુર વચે લાક શોભા, સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. ગાલનો રંગ શબ્દમાં વર્ણન થઈ શકે નહીં, પણ ગાલ કેવા હોય? બધા એમ જ કહે ગુલાબી ગુલાબી. આવું વર્ણન છે ને, એટલે હિન્દી પિક્ચરમાં એમ કે ને ઓલું, મેરે ઘર આઈ હો મેરે ઘર આઈ એક નન્હી પરી, એમાં છે ને અંતરા છે, એ તમે સાંભળજો. હોઠ જેસે, એટલે એમાં ગાલનું નથી આવતું, પણ હવે આવશે આગળ. આમ હોઠ જેસે કે ભીગે ભીગે ગુલાબ, ગાલ જેસે કે દહેકે અનાર, મેરે ઘર આઈ. આવી હો. હવે વિચાર કરો, આવી નાની એવી બાળકીનો જન્મ થયો હોય અને એવી પરી પોતાના ઘરે આવે અને એનું વર્ણન જો આવું થતું હોય તો શ્યામાજીનું વર્ણન કેવું હોય? એક તો ચોપાઈ છે ને, મુખ મેરે મહેબૂબ કા રંગ અતિ ઉજલ ગુલાબ, ક્यों કહું સલુકી નાજુકી નૂર તજલ્લી નૂર જમાલ. તો પરમધામમાં બેઠેલા ન હોય તો અહીં છે જ ને. તો શ્યામાજીના ગુલાબી ગાલોનું વર્ણન શબ્દમાં આવી શકે નહીં. અને અધૂર એટલે હોઠ ને કેવા હોય? પરવાલી. પરવાલી એટલે કેવું? રંગ પરવાલી. એમ પરવાલી એટલે કેવું? આમાં તો એમ લાગે પ્રવાલ જે હોય ને, પ્રવાલ જેવા લાલ ચટક રંગના હોઠ છે. અને દાંત જે છે ને એની શોભા કેવી છે? દાડમની પેઠે શોભી રહી છે.
અને હરવટી અધૂર વચ્ચે લાખ. હોઠ અને હળપચી આ ખાડો હોય ને, હોઠ અને હળપચી વચ્ચે અહીંયા શું છે? ખાડો. એ સ્પષ્ટપણે દેખાય. ખાડા કેટલી જગ્યાએ આવ્યા? એક પગમાં નીચે, પછી એક અહીંયા, એક અહીંયા. આમાં ખાડો આવે, ઠેક આમાં આવે કા. હવે આગળ વધી ને. હા, મુખ ચોક્ય શોભિત અતિ માંડનીને જડકે કાને ઝાલ, જડાવ માણિક મોતીને હીરા, કુંદનમાં પાના લાલ, શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. મુખડું કેવું છે? ચહેરો આગળનો મોહરો, આપણે મોળો કહી પણ મોહરો, ચહેરો આગળનું કેવું છે? અને એની રચના કેવી છે? કેવું હોય મુખ? આપણને આપણું ન હોય તો કેવું લાગે આપણા કાચમાં? આ દુનિયામાં આપણને સૌથી વધુ સુંદર કોણ લાગે ખબર? આપણી જાતે જ, પોતે જ. આપણે ગમે હોય, ગામ ગમે એવું કે, પણ હરી સામે ઉભા રહ્યો ને એટલે આપણને એમ જ થાય કે આઈ એમ સમથિંગ, કાંઈક તો હું છું. પણ એ વટ આમ રખાયો કે મારા જેવો વ્યક્તિ આ દુનિયામાં કોઈ આવ્યો નથી અને બીજી વાર આવું સર્જન થશે નહીં, તો લાભ ઉઠાવી લ્યો. આવું નહીં મળે. આપણે શું કામ બીજા કમ્પેરિઝન કરવી? બીજા સરખામણી ન કરાય. એ રીતે હો, પછી બીજી રીતે અહમ નહીં થાય ને. તો શ્યામાજીનો ચહેરો પણ અત્યંત સુંદર છે. અને કાન દેખાય કે નહીં? પછી હવે આમાં એવું લખેલું છે, કાનમાં જાલ નામનું ઘરેણું. એ કેવું ઘરેણું આવ્યું છે? આમ ગોટું મોળ મોટું પહેરેલું હોય કે નાનું આમ લટકેલું હોય છે? પણ હા, મોરની ડિઝાઇન. આખો કાન આમ ઢકાય જે રીતે ઓલું મોરની ડિઝાઇન વાળું. ઠેક. એટલે એક પ્રકારનું ઘરેણું છે, એ ઝળકી રહ્યું છે. અને એ ઘરેણાની અંદર એ જાલમાં માણેક, મોતી, હીરા અને પાના. આપણે છે ને હવે એ બે હાડી દેવાનું, બધે ન હોય ને તોય. માણેક, મોતી, હીરા, પાના, સોના, એમાં પુખરાજ એ ન હોય ને તોય કે અમારે તો એ આવે જ કે ન આવે. હા, અને શુદ્ધ સોનામાં પન્ના અને લાલ રત્ન જડેલા છે. હવે નાકે જાહે, નાકે. નાસિકાવે સર લાલ મોતી લટકે, આખડીએ અંજન સોહે. હવે આવે બધું. આજો કેવું મસ્ત છે ને કા. હવે શું કરે ઈ? હવે જે વાતું થાય ને અહીંથી થાય, બાકી બધું નકામું. ક્યાં પોઈગા? અહીંથી વાતું થવા માંડે ને તો બીજું બધું નકામું. તો પછી જવાય ક્યાં? આ બધું સેવો જોવો, આંખથી બધી એક્શન થાય. હાવ મૂંગા બેઠા હોય તો આમ કરીને આમ કરો ને, આમ એટલે બધું થઈ જાય. અને એ ભાષા કોણ જાણે ક્યાંથી આવી છે ને. એના ટ્યુશન હતા. હા, વભણ હોય ને એને ત્રાહી નજરે જોતા આવડે જ. અથવા તો એ રીતે વાતુમાંથી એની આંખું ફરી જાય એટલે ખબર પડી જાય હું વિચારતા હશે. થાય કે ન થાય? તો પછી એ તો આઈનું છે, પણ પ્રેમપૂર્વક જોવું હોય તો એ કેવું થાય? થાય કે ન થાય? દાંત કાઢે. પાપણ ચલવે ને પિયુજીને પેખે, ચતુરાઈએ મન મોહે, શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. નૈણા ચપલ અતિ અણિયાલા અને રેખા શોભિત મહે લાલ, બેહુગમાં બ્રકુટીની શોભા, ટીલડી તે મધ્ય ગુલાલ, શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. આજ મેં તારતમમાં મૂક્યું ને એટલે એક સખીએ મને આટલો જ ફોટો મોકલો અને નથ પહેરેલી હોય ને નાકનું આમ વિંધેલું એ મોકલે. નીચે લખ્યું આને કહેવાય નથ અને વેસ. સીધું આવ્યું ને એટલે મહેનત તો કરતા હોય, ભલે ની શિબિરમાં ન આવે.
પણ સૂચના જોઈ હોય ને તો આપણને હેલ્પ કરે. એટલે નાસિકા એટલે નાક, નાકના આગળના ભાગમાં શું લટકે છે? નથણી પહેરેલી છે ને, અને એમાં લાલ મોતી લટકી રહ્યું છે. અને આંખમાં આંજણ કરેલું છે. આમાં એવું લખ્યું છે આંખમાં કાજળ શોભી રહ્યું છે. અને હવે એ પાપણું ફેરવે. આ પાપણ કહેવાય કે આ તો નેણ કે આ ફરે. આ જોઈએ આપણે આમ કરો, એકવાર અનુભવ કરજો જી કાચમાં. નેણ ફરે છે કે પાપણ ફરે? ઠેક. અને આમ ફરે તો આંખું ફરે, ડોળા ફરે. કેટલું બારીકાઈથી કઈ વસ્તુ ક્યારે ફરે ને એ છે જુઓ. તો પોતાની પાપણો મધુર રીતે ફેરવે, પણ કઈ બાજુ ફેરવે? પાપણ ચલવે ને પિયુજીને પેખે. પોતાની પાપણોથી કોને નિરખી રહી છે? વાલાજીને. અને ચતુરાઈથી પ્રિયતમનું મન મોહી લે એવી રીતે પાપણ ફેરવે. એટલો પ્રેમ દર્શાવે કે પિયુજીને એને જ જોવાનું મન થાય, પિયુજીની દ્રષ્ટિ બીજી બાજુ જાય નહીં. તો એના નયન, એની આંખું કેવી છે? ચપળ અને અતિ અડિયાણા. હવે આ તો આપણે ચોપાઈમાં આવે, નકર આપણે ઓલું ગીત તો ગાય ને, હે તારા નૈણા ચાલે અટર પટર. અટર પટર એટલે આમ તે આખલડી કામણગારી. કોની આખલડી? વાલાજીની. કામણગારી એટલે કામ ઉત્પન્ન કરે. એકવાર તમે કૃષ્ણની આંખું જોઈ લ્યો એટલે એમાં એવા ડૂબી જાવ ને એટલે બીજું દ્રશ્ય દેખાય જ નહીં ને. એટલે એનું છે. આમાં એમ જ છે ને, આ કોની આંખું? હામે બે એવા જ છે. સખીઓ શ્યામાજી એવા જ છે ને સામે રાજજી પણ એવા જ છે. અને એમાંની લાલ રેખાઓ સરસ મજાની શોભાયમાન છે. ક્યાં આવી છે શોભાયમાન? આંખોમાં લાલ રેખાઓ હે આમ કરેલું હોય છે, કલર આમ કરેલો હોય છે, એવું હોય છે. રેખા ક્યાં દેખાય? અહીંયા ઉપર આવશે. અહીંયા ઓલી રેખા હોય છે એ લાલ હોય છે. ઠે. અને હવે આંખો પરથી ભ્રમર હવે આવ્યું. ભ્રકુટીની શોભા છે ને. આ નોય કેવા દેખાય? આપણે આ નોય કેવા દેખાય? અથવા તો આ ઓછા થઈ જાય કેવા દેખાય ને ક્યારેક કરી સમજોજો. હવે વિચાર કરો કે હારું આ પ્યોર પૂરેપૂરું આમ છે ને, એ તો હારું ભારતીયને જ આપ્યું છે. ભારતીય છે ને એને જો પૂરેપૂરું. અને લલાટની મધ્યમાં એટલે કપાળની મધ્યમાં શું છે? લાલ ગુલાલની બિંદી. એટલે હું ચાંદલો. ચાંદલો તો ન કહેવાય, ચાંદલો કહેવાય. ચા ઉપર મીંડું, પછી અડધો લ, આખો લો, ચાંદલો. આપણે શું કહીએ? આપણે ચાંદલો કહીએ ને. પણ આવું થાય એમ. હાલો છેલ્લી ચોપાઈ લઈ લઈને સમય થઈ ગયો છો. અહીંયા સુધી પહોંચી ગયા કાં આપણે? હા, હજી મસ્તક બાકી છે. અને અહીંથી પાછળ પછી ચોટલો ને એવું લટકે ને બધું જીવ એ બધું આવે. પણ એ બીજી 10 ચોપાઈ છે એ આવતી વખતે થઈ જશે. મારા સાથ સુણો એક વાતડી, આ સ્વરૂપ તે કેમ વર્ણવાય. એક ભૂષણ તણી જો ભાત તમે જુઓ, તો આણે દેહ જીવન ખમાય. શોભા સીન ગાન શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. હે મારા સુંદર સાથ, હવે એક વાત સાંભળો. આટલું બધું મેં 54 ચોપાઈ સુધી વર્ણન કર્યું, પણ ખરેખર તો આ વર્ણન થાય નહીં. હું કેવી રીતે કરું? અરે આનું એક આભૂષણ, એની જે ડિઝાઇન, એની ભાત અને આભૂષણનો પ્રકાશ જો આપણે જોઈ લઈને તો આ દેહ જે છે ને શરીર, એમાં જીવ ટકે નહીં. જીવ ખમી જ ન હોગે આ સ્વરૂપ ને આ પ્રકાશ. પણ હવે કોણ જાણે કેમ તોય ટકેલું રાખ્યું? કોને ટકાવેલું રાખ્યું? હુકમથી. કારણ કે મારા સુંદર સાધને જે ગોતવાનો છે, બધું ભેગી કરવાનો છે ને, એને આ શિંગારનું વર્ણન નહીં સંભળાવવું, આનો રસ નહીં પીડાવવું તો એ જાગશે નહીં. એટલે એના માટે આ વર્ણન થયું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અંગ ઉત્કંઠા મોહે કરના એ સતવાણી, લેવું જો ઇनको इन सार में सो में निर्णय, ए सुख देवो तो में अंगना, जब ए सुख अंग में तब छूट जाए आव्यो आनंद श्री अक्षरातीत मोहे दिल में ऐसा, ये जो खेल देखा तो क्या देखी हम, जो इनको न करे अब अक्षर के पार में सकल आउध प्रेम की सेनिया
कंठ अक्षरा अब बानी निज स्वरूप की सब संयोग को पीछे अक्षर. હવે બીજું તો કાંઈ કહેવાનું નથી રહેતું, પણ મારે એવું કહેવાનું છે કે આવતી શિબિર 25 તારીખે હશે. આ 2 રવિવાર જવા દો, 11 ને 18. બીજું એટલે